નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર પાંચમું ચેપ્ટર ગરીબી એના વિશે વાત કરવાના છીએ. તો સામાન્ય અર્થમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે ગરીબી છે એક એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો ન હોય એને સામાન્ય રીતે આપણે ગરીબી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ગરીબી એક એવી સ્થિતિ છે કે જે સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. વિશ્વની અંદર વિકાસમાન દેશોની વાત કરીએ તો આપણે વિકાસમાન દેશોમાં એવી સ્થિતિ હોય છે કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ પણ નીચું હોય છે અને આવકની અસમાન વહેંચણી થયેલી હોય છે. તો આ બે લક્ષણો વિકાસમાન દેશોની અંદર જોવા મળે છે. આ બે લક્ષણો ઉપરથી આપણે કહી શકીએ કે એ દેશની અંદર ગરીબીની સ્થિતિ છે એ પ્રવર્તતી રહેલી છે. એક તો માથાદીઠ આવકનું નીચું પ્રમાણ અને આવકની અસમાન વહેંચણી જ્યાં જોવા મળે છે ત્યાં વસ્તીનો મોટો ભાગ ગરીબ છે, આપણે એમ કહી શકીએ. તો માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આવકનું પ્રમાણ જો નીચું હશે તો સારું જીવન જીવવા માટે જે પાયાની લઘુત્તમ જરૂરિયાત જેમ કે આહાર, કપડાં, સારું રહેઠાણ એ પણ પ્રાપ્ત કરી શકતો નથી. તો માથાદીઠ આવકનું નીચું પ્રમાણ એ બતાવે છે કે વ્યક્તિ આવક ઓછી હોવાને કારણે પોતાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. અને બીજી તરફ સમાજની અંદર એક વર્ગ એવો છે, ધનિક વર્ગ, કે જેની આવક ઊંચી છે. તો ઊંચી આવક હોવાને લીધે એનું જીવન ધોરણ પણ ઊંચું હોવાનું. તો આવા બે વર્ગ ઊભા થાય છે અર્થતંત્રની અંદર આર્થિક અસમાનતાને કારણે, ગરીબ વર્ગ અને ધનિક વર્ગ. તો આવી આર્થિક અસમાનતાને કારણે સમાજની અંદર આવા બે વર્ગ ઊભા થતા હોવાને કારણે વર્ગ વચ્ચે અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. માનવ વિકાસ અહેવાલ જ્યારે 1997ની અંદર બહાર પાડવામાં આવ્યો તો એ મુજબ આર્થિક વિકાસ જે છે, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એ એક સાધન છે, જ્યારે માનવ વિકાસ કરવો એ જે તે દેશનું ધ્યેય છે. માનવ વિકાસ કરવા માટેનું સાધન છે એ આર્થિક વિકાસ છે. એટલા માટે જો આર્થિક વિકાસ કરવો હોય તો ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો લાવવો પડે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા દૂર નહીં થાય, ગરીબીમાં ઘટાડો નહીં થાય, ત્યાં સુધી સાચા અર્થમાં આર્થિક વિકાસ થયેલો ગણાશે નહીં. તો કોઈ પણ દેશે આર્થિક વિકાસ કરવા માટે ગરીબીને દૂર કરવી એ ખૂબ જ જરૂરી બને છે. તો આ સંદર્ભમાં વાત કરીએ તો આપણા દેશમાં આયોજન કાળથી જ ગરીબી દૂર કરવા માટેના ધ્યેયને આયોજનની અંદર સ્વીકારવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજનાથી અને તે પછીની દરેક પંચવર્ષીય યોજનાઓની અંદર ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના ઘડવામાં આવી છે. ગરીબી દૂર કરવા માટેના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. એ માટેની અનેક જુદી જુદી યોજનાઓ શરૂ કરવામાં આવી છે કે જેથી કરીને ગરીબીની અંદર ઘટાડો લાવી શકાય. અને જે લક્ષ્યાંક નક્કી કર્યો છે ગરીબીમાં ઘટાડો લાવવા માટેનો, એ લક્ષ્યાંક પાર પાડી શકીએ. છતાં પણ ગરીબી ઘટાડવા માટેનો જે લક્ષ્યાંક હતો એટલો ઘટાડો છે એ આપણે કરી શક્યા નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે ગરીબીનો અર્થ. કોને કહેશું આપણે ગરીબી? તો સામાન્ય અર્થમાં તો આપણે એવું કહીએ છીએ કે
સમાજનો એક મોટો વર્ગ કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકતો નથી, એવી પરિસ્થિતિને આપણે ગરીબી કહી શકીએ. પણ સમાજનો આ મોટો વર્ગ જો ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચામાં નીચા જીવન ધોરણથી પણ જો નીચું જીવન ધોરણ જીવતો હોય, નીચું જીવન ધોરણ ધરાવતો હોય, ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ આપણે કહી શકીએ. તો વિશ્વના મોટા ભાગના દેશોની અંદર ગરીબીનું અર્થઘટન છે એ અલગ અલગ રીતે થયેલું છે. દરેક દેશે ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો કરેલા છે. પણ ગરીબી છે એ એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે ગરીબીનું અર્થઘટન છે એ સમય બદલાતા, સ્થળ બદલાતા, સમાજ બદલાતા બદલાતું રહે છે. એટલે કે એક સ્થળે કંઈક અલગ રીતે ગરીબીનું અર્થઘટન કરવામાં આવતું હોય છે, બીજા સ્થળે બીજી કંઈક અલગ રીતે અર્થઘટન થતું હોય છે. તો ગરીબીના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈને સમાજમાં જે પ્રવર્તમાન અસમાનતાઓ હોય છે એને દર્શાવવામાં આવેલી છે. બે વ્યક્તિ વચ્ચે, સમાજના બે વર્ગ વચ્ચે જે અસમાનતા રહેલી છે એને ધ્યાનમાં રાખીને ગરીબીનું અર્થઘટન કરવામાં આવ્યું છે. એટલા માટે વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. વિકસિત દેશની અંદર જે રીતે ગરીબી માપવામાં આવે છે એ રીતે વિકાસશીલ દેશોની અંદર એ ધોરણ પ્રમાણે ગરીબી નથી મપાતી. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને આપણે બે વિભાગમાં અહીંયા વહેંચી શકીએ. બે રીતે ગરીબીનું અર્થઘટન આપણે કરી શકીએ. એક ગરીબીનો પરંપરાગત અર્થ, એટલે કે આવકની દ્રષ્ટિએ ગરીબી માપવામાં આવે, અને બીજું ગરીબીનો આધુનિક અર્થ, અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો બિન આવક ગરીબી. તો આ બંને રીતે ગરીબીના અર્થઘટનો કરવામાં આવે છે. તો એ બંનેને આપણે વિગતવાર જોઈએ. તો એની અંદર પહેલો અભિગમ છે આવક અભિગમ, અથવા તો ગરીબીનો પરંપરાગત અર્થ. તો એની અંદર જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે, વ્યક્તિ પોતાનું જીવન ધોરણ જીવવા માટે જે ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરે છે, એ ચીજ વસ્તુ કે સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચ કે આવકની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. વ્યક્તિની આવકને અહીંયા, વ્યક્તિના ખર્ચને અહીંયા ધ્યાનમાં રાખીને ગરીબી નક્કી કરવામાં આવી છે. કે વ્યક્તિ છે પોતાના જીવન ધોરણ ચલાવવા માટે જે ચીજ વસ્તુ કે સેવા છે એ ખરીદવા માટે કેટલો આવક અથવા તો કેટલો ખર્ચ કરે છે, અને એ ચીજ વસ્તુ કે સેવાને ખરીદવા માટે નક્કી કરવા એક આવક નક્કી કરવામાં આવી, એટલો એક ખર્ચ નક્કી કરવામાં આવ્યો કે અહીંયા સુધીની આવક ધરાવતો અથવા તો આટલો ખર્ચ કરી શકતો વ્યક્તિ છે એની લઘુત્તમ સપાટી બાંધવામાં આવી. એનાથી નીચી આવક કે ખર્ચ કરતો વ્યક્તિ છે એ ગરીબ ગણવો, એવી એક ગરીબી રેખા નક્કી કરવામાં આવી. તો ગરીબી રેખા દ્વારા નક્કી થતી જે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી છે, એના કરતાં જો હવે ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરનાર વર્ગ હશે એને ગરીબ તરીકે ઓળખવામાં આવશે. તો આમ આ અર્થઘટનની અંદર ગરીબી એક અભાવની સ્થિતિ બતાવવામાં આવી છે. અભાવ એટલે એટલી આવક નથી, એટલી ચીજવસ્તુ કે સેવાની ખરીદી કરી શકવાની આવક નથી, અથવા તો એટલી ચીજવસ્તુ કે સેવાની ખરીદી કરવા પાછળ ખર્ચ કરી શકતો નથી. ભારતની અંદર ગરીબી રેખા માટે એક જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય એવા ખોરાક પાછળ થતો લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
વ્યક્તિને ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા માટે જેટલા ખોરાકની જરૂર પડે છે એ ખોરાક પાછળ વ્યક્તિ કેટલો ખર્ચ કરી શકે છે. પણ આ પદ્ધતિથી નક્કી થતી જે ગરીબી રેખા છે એની એક મર્યાદા એ ઊભી થાય છે કે અહીંયા ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને જ દર્શાવવામાં આવી છે. ન્યૂનતમ કેલેરી જેટલો એ ખોરાક પ્રાપ્ત ન કરી શકે તો એ ગરીબ એવું માની લેવામાં આવ્યું છે. પણ ગરીબી છે એ ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી સગવડોનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિના જીવન ધોરણની અંદર માત્ર ખોરાકનો જ નહીં પણ આ બીજી સગવડતાઓનો પણ સમાવેશ થાય છે. તો આ આવક અભિગમની અંદર માત્ર ખોરાક કે ભૂખમરાની સ્થિતિને જ ધ્યાનમાં રાખીને ગરીબીનું અર્થઘટન કરવામાં આવ્યું છે. પણ સાથે સાથે ખોરાકની સાથે બીજી સગવડતાઓ પણ જીવન ધોરણની અંદર સમાવેશ થાય છે. અને એટલા માટે જ ગરીબીના આધુનિક અભિગમ દ્વારા બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો. કારણ કે ગરીબીના આવક અભિગમની અંદર માત્ર ખોરાક કે ભૂખમરાની સ્થિતિને જ ધ્યાનમાં રાખીને ગરીબીનું અર્થઘટન થાય છે. એટલા માટે બિન આવક ગરીબીનો ખ્યાલ તો એની અંદર શું છે કે આધુનિક અર્થશાસ્ત્રીઓને મતે આવક ગરીબી છે જે અગાઉ આપણે જોઈ ગયા તે એ ગરીબીનું મહત્વનું પાસું છે, પણ માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. માનવ જીવનના માત્ર ખોરાકનો જ ખ્યાલ આપે છે. પણ આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા માટે ફક્ત આવકના સંદર્ભમાં વિચાર ન કરતા એ સિવાયના જે માનવ જીવનના વિકાસ માટે જરૂરી એવી બાબતો જે છે, અગાઉ આપણે જોયું કે માનવ જીવનના વિકાસ માટે માત્ર ખોરાક નહીં પણ રહેઠાણ, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આ બધું પણ જરૂરી છે. એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલની અંદર માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક, જો આ ટૂંકાક્ષરી નામો છે આપણે યાદ રાખવાના છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ અહેવાલની અંદર બે પ્રકારના ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે, જેની અંદર માનવ વિકાસ આંક HDI અને માનવ ગરીબી આંક HPI. માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આની ગણતરીમાં મુખ્ય 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. અગાઉના ચેપ્ટરમાં આપણે આ જોઈ ગયા છીએ. માનવ વિકાસ આંકની અંદર 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે: જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ આવક. તો આ રીતે બિન આવક ગરીબીની અંદર બીજી અન્ય બાબતો જે કે માનવ વિકાસ માટે જરૂરી છે એવી બધી બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતે આવક ગરીબી અને બિન આવક ગરીબી ના ખ્યાલ વિકસિત અને વિકાસશીલ દેશોની અંદર એનું અર્થઘટન છે એ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણે ગરીબીનો પ્રાથમિક માહિતી અને ગરીબીના બંને અર્થ, પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી અને આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબી, એના વિશે આપણે વાત કરી. ત્યાર પછી હવે આપણે આગળના લેક્ચરની અંદર ગરીબીનું સ્વરૂપ એના વિશે આપણે વાત કરશું.